આરતી આંટી અક્ષર કમ્યુનિકેશનમાં મોસ્ટલી પ્રોડક્શન્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ પેકેજિંગ બધું એ જ હેન્ડલ કરે છે આઈ ગેસ. Correct? She is the producer. હા, તો એટલા સ્માર્ટ પ્રોડ્યુસર છે ને કે એવરી ટાઈમ એમને જે પણ તીર છોડ્યું છે ને પોઈન્ટ પર લાગ્યું છે. ઇવન એ ટ્રેલર રિલીઝનું હોય, ટીઝરનું હોય, સોંગ માર્કેટિંગ હોય કે તમારા પ્રમોશનલ માર્કેટિંગ માટે તમે ઇન્ટરવ્યૂઝ ને એવું બધું આપ્યું હોય, આમ પોઈન્ટ પરફેક્ટ. એમને કંઈક એમને ઓડિયન્સની નસ પકડી લીધી છે અને જ્યારે જ્યારે પિક્ચર આવે છે ને ત્યારે એ દબાઈ દે છે અને દોડે છે પિક્ચર. તો ક્યારે તમે એમનાથી કોઈક વસ્તુ આમ છુપાઈ હોય ને એમને તમારી નસ પકડી લીધી હોય એવું કર્યું છે? હું ને મારી બહેન અમે લોકો છે ને એમાં બહુ અલગ છે. હા, કે માય સિસ્ટર ઇઝ વેરી સિક્રેટિવ. અચ્છા. અને હું એવી છું કે જે મારે છુપાવવું હોય ને તો એ બફાઈ જાય. હું એવી છું કે તો તમને આ ઇન્ટરવ્યૂ આપવા આવા કેવી રીતે દીધા? ના, એટલે બિકોઝ આઈ એમ વેરી હું તો બહુ ચીલ માણસ છું એ રીતે કે પૂછો જે પૂછવું હોય બોલી લઈશ જે બોલવું હશે. તો એ તો બહુ વાંધો નથી આવતો. પણ તો હું તો બધું કહી જ દઉં છું કારણ કે મારી અંદર રહેતી જ નથી વાત, વેરી ઓનેસ્ટલી, કે મારે મમ્મીને કહેવું જોઈએ. અચ્છા. બાકી પછી ચાલશે. બાકી તો આઈ એમ અ વેરી ઇફ ઇટ ઇઝ અ ફ્રેન્ડ સિક્રેટ દેન આઈ કીપ ઇટ એન્ડ ટેક ઇટ ટુ માય ગ્રેવ, એવી વાત છે. પણ જો આમ આવી કોઈ પંચાયત ને બધું કંઈક વાત ચાલતી હોય ને પછી મને આમ એવું થાય કે યાર કે હવે આ તો મારે ક્યાં કહેવાશે, ક્યાં નીચે કહું તો વાત કેટલી ફેલાઈ જાય, તો પંચાયત કેવી ક્યાં, તો ત્યાં હું કહી દઉં તો એ તો ઓકે. એટલે એવું નહીં ને કે આખા દિવસમાં જે પણ થયું એ બધું મમ્મીને કહેવાનું? ઓફકોર્સ એવું પણ ક્યાં વાત, કહેવું જ પડે. અને એવું પણ નહીં, મારે તો હમણાં કલાકમાં ફોન આવી જશે, કેવું રહ્યું, શું પૂછું, એટલે એ તો ઇન્ટરવ્યુ રિલીઝ થતા પહેલા કદાચ એમને ખબર પડી ગઈ છે ને. હા, તો એ અમારે ફોન પર બી વાત ચાલતી હોય, મેસેજીસ પર બી વાત ચાલતી હોય, નાની નાની વસ્તુ રેન્ડમ, આ અહીંયા આવી હતી આને આવું કીધું, આવો બી મેસેજ એમનો રેન્ડમ. હા, એવું. ઇન્ડસ્ટ્રી વિશે ગોસિપ કરીએ અમે બે, કરીએ, હું ને મમ્મી કરીએ. કે કયા ટાઈપની તો કેવી રીતે થોડુંક તો ઇટ્સ વેરી કોમન. આનું બ્રેકઅપ થઈ ગયું, આનું ચાલે. કોનું બ્રેકઅપ થઈ ગયું? વોન્ટ ફોલ ફોર ધેટ. પણ અચ્છા, કોનું ચાલે છે ત્યાં પણ નહીં? પણ તો સમથિંગ લાઈક ધેટ કે આ થયું, આને આવું કીધું, નાને આ ફિલ્મની ના પાડી, નાને આ ફિલ્મની હા પાડી, આવી કઈ પંચાયત હોય, આવું બધું ચાલ્યા કરે. તો તમારા ઘરે તમે કયા ટાઈપની ફિલ્મ્સ જોવો છો અને બધા જોડે બેસીને જોવો છો કે પછી બધાના અલગ અલગ ચોઇસીસ છે? મારા ઘરે એવું હોય છે કે દરેકનું અલગ અલગ સ્ક્રીન પ્રેફરન્સ છે. કે વેરી સરપ્રાઇઝિંગલી પપ્પા વુડ વોચ અ ફિલ્મ ઇન અ ફોન, કે જે નેટફ્લિક્સ, એમેઝોન ને બધું આવે મોબાઈલમાં. હા, કે આમ કેવું કે મને આમાં ફાવે છે, નાનું છે ને, તો મને આમ ગમે ત્યારે આમ કરી શકું ના, બિકોઝ એમનું બિચારાનો પ્રોબ્લેમ શું છે ખબર છે એમને? ઇવન ઇફ હી વુડ વોન્ટ કે મોટા સ્ક્રીન પર જુએ, એમને પેલું કંઈ ફાવતું જ નથી, ના લેપટોપ ના. અચ્છા, ઓપરેટ કરવામાં થોડું. અને એમના રૂમમાં સ્માર્ટ ટીવી જે છે ને, એટલે સ્માર્ટ ટીવી નથી એવું, એટલે એમને માટે હવે સ્માર્ટ ટીવીનું અમે અરેન્જમેન્ટ કરી રહ્યા છે, કારણ કે એ તો આટલામાં જુએ અત્યારે એટલે થોડાક ટાઈમથી આવું ચાલે છે કે આમ કરીને આમ જોશે અને પછી આમ હેડફોન ભરાઈને આખું મોબાઈલ જોડે કનેક્ટ કરીને આમ જોશે અને રાતના આમ 2 કલાક આમ જ બેઠા હશે. એટલે પછી મેં મમ્મીને કહ્યું, મમ્મી હાઈ ટાઈમ વી શુડ બ્રિંગ ઇન સ્માર્ટ ટીવી નાવ, કારણ કે હવે આમને તો પણ એ પણ શીખવાડવું પડશે, કારણ કે એમને કઈ જ ટેકનોલોજીથી લેવા દેવા જ ના હોય ને એવું લાગે. એટલે આપણને એવું થાય કે યાર આ કેવી રીતે પિક્ચર બનાવતા હશે, આપણો કોઈ એવો સવાલ થઈ જાય. પણ ટેકનિકલી આટલી સાઉન્ડ એ જ પણ હી હેઝ નો નોલેજ ઓફ કમ્પ્યુટર, લેપટોપ કમ્પ્યુટર્સ અને ફોનનું થોડુંક ફાવે છે, એટલે એ કન્વિનિયન્સની વાત છે. અને હવે સ્માર્ટ ટીવી મારે એમને ટીવીમાં શું કરવું એ એમને શીખવાડવું પડશે. કયા ટાઈપની પિક્ચરો દેખે છે એ? હી તો વોચિસ એવરીથિંગ વર્લ્ડ સિનેમામાં, બધું જ, કે ફ્રેન્ચ ને આ ને તે ને એ તમે ક્યારેક સ્ટોરીઝ ને બધું જોશો. આઈ નો, આજે જ એમને અમેરિકન બ્યુટીની સ્ટોરી મૂકી છે. હા, તો હી વોચિસ ઓલ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ, ઓલ લેંગ્વેજીસ ફિલ્મ. અને એમનું આખું અલગ જ ચાલતો હોય ઝપટ્ટો. એમ મમ્મી આખું અલગ જોતી, મમ્મી ક્રિસમસના ટાઈમ પર પેલી હોલિડે ફિલ્મ્સ જોતા હોય, પછી
કોક વાર પેલું આમ ફન, કોક વાર ઇમોશનલ આખી સિરીઝ જોતા હોય. પપ્પા ઇઝ નોટ અ સિરીઝ પર્સન. એ લાંબુ content નહીં કે અઢી કલાકમાં પતાવો. અચ્છા, જસ્ટ ફિલ્મ એમ કે આઈ ડોન્ટ લાઈક સિરીઝ, વોચિંગ સિરીઝ. એટલે આઈ થિંક એમને એક કે બે જોઈ હશે જેમાંની એક સ્કેમ હતી એવું મને યાદ છે કે એમને. અને પછી હવે ધ પ્રોબ્લેમ વિથ હિમ ઇઝ કે બિકોઝ ઇઝ અ ફિલ્મ મેકર, એમને એવું છે કે ઇટ ઇઝ ઇલીગલ ટુ ગેટ અપ ડ્યુરિંગ વચ્ચે જ નહીં ઊભું થવાનું યોર વ્યુઇંગ પીરિયડ, રાઈટ? તો એમને એવું છે કે ઊભા તો કેવી રીતે થવાનું? તો એ આખી 8 કલાકની સ્કેમ એમને એક સાળંગ જોઈ. બિંજ વોચ કરી નાખે છે બિકોઝ હી ડઝ નોટ નો એની અધર વે ટુ વોચ ઇટ. એમને ખબર જ નથી કે અહીંયા પોઝ કરું ને કાલથી કન્ટિન્યુ કરું, એ એમનો કોન્સેપ્ટ જ નથી. તો એ સ્કેમમાં બેઠા તો એમને કીધું હું આખી સ્કેમ પતાવીશ. મેં કીધું ભાઈ 8 કલાકના 10 એપિસોડ છે. 10 એપિસોડ છે. તો કે પણ જોવી તો પડશે ને. મેં કીધું જુઓ તો તમે 4 દિવસમાં જો, એવું કેવી રીતે જોવાય? મેં કીધું પોઝ કરીને બીજા દિવસે ફરીથી. મેં કીધું 2 એપિસોડ આજે 2 એપિસોડ, એવું બધું મને નહીં ફાવે ભાઈ. જો એવું બધું મને નહીં ફાવે એમ કરીને એમને ચાલુ કરી. અને એ આખા મને બીજા દિવસે સવારે એમને એમ મળ્યા અને પછી એમ મળ્યા. હા, ત્યાં બેઠેલા એમને ફોનમાં આમ કરીને. હા, મેં કીધું ઓ શિટ યાર. મેં કીધું આ માણસને તો સિરીઝ જોવા જ ના કહેવાય, કંઈ જોવાય જ નહીં. અને ઈ વોચ્ડ ઇટ બીકોઝ ઓફ પ્રતિકભાઈ. હા, તો યા બટ ધેન એમને પોતે જ એવું નક્કી કરી દીધું, થેન્ક ગોડ, કે હવે હું મારે કોઈ સિરીઝ નથી જોવું. અને તમારું? મારું ચાલ્યા કરે. મારું કોઈક વાર આખો ઝોન હોય મર્ડર મિસ્ટ્રીઝ વાળો, તો હું સળંગ બધું એ જ જોઉં ને એ જ વાંચું. પછી મારો વચ્ચેનો કોઈ એક એવો ઝોન આવી જાય કે જ્યારે હું રીરન્સ જોતી હોઉં છું ઓફ ફ્રેન્ડ્સ, ઓફિસ ઓર શિટ્સ ક્રીક ઓર વોટ એલ્સ, બિગ બેંગ થિયરી, ઓફકોર્સ બિગ બેંગ થિયરી. તો એના રીરન્સ ચાલતા હોય મારા. અને બાકી અમુક વખતે એવો ઝોન હોય કે કંઈક નવું જ એક્સપ્લોર કરવું છે, તો બધું આમ એવું કંઈક. એટલે ઇટ્સ વેરી રિજનલ સિનેમામાં ના નહીં. એટલે આઈ લવ સાઉથ ફિલ્મ્સ, લવ સાઉથ ફિલ્મ્સ, પણ થિયેટરમાં. હું ઘરે બેસીને સાઉથ ફિલ્મ સબટાઇટલ જોડે. કયા ટાઈપની સાઉથ ફિલ્મ્સ ગમે તમને? બધી. આ પુષ્પા, RRR, લવડ ઇટ, KGF અને બહુ જ ગમે. ફર્સ્ટ ફર્સ્ટ આ પુષ્પા 2 તો હું ફર્સ્ટ ફર્સ્ટ જઈશ. અને કેવું પ્રેફર કરો તમે, ડબ કે પછી ઓરિજિનલ વર્ઝન? ઓરિજિનલ વિથ સબટાઇટલ્સ. અચ્છા. પણ ઘરે નથી જોવાતું મારાથી યાર. નહીં? તો રિસન્ટલી ઇફ તમે રિજનલ સિનેમા એક્સપ્લોર કર્યું હોય તો મલયાલમ સિનેમાવાળાએ બહુ સારી ફિલ્મો બનાવી છે. સંદીપ અંકલ જોવે છે? એટલે એમને એવું છે, વેરી ઓનેસ્ટલી હી ઇઝ નોટ અ ફેન ઓફ સાઉથ ફિલ્મ્સ. યા મલયાલમને બહુ રિસ્પેક્ટ કરે છે, બટ આઈ ડોન્ટ થિંક હી હેઝ વોચ્ડ રિસન્ટલી એની ઓફ ધોઝ ફિલ્મ્સ એમ. કારણ કે એમને એવું છે કે મારી રિજન પહેલાં આગળ જાય, પછી એ ટાઈપનું કે હું ઊભી કરીશ ગુજરાતી સિનેમાને પણ એ લેવલ પર. તો વી બિલીવ. તો યા આઈ ઓલ્સો બિલીવ. સો યા, સો હી વોચિસ films that he would get inspired from. Okay. And he does not like KGF, Pushpa kind of films, I think. તો તમે ફિલ્મ જોઈને એમની સાથે ડિસ્કસ કરો ઓર એલ્સ એ પિક્ચર જોઈને ઓર સિરીઝ જોઈને જોતા નથી હું એમની જોડે. ના, કોઈ પણ ફિલ્મ ઇફ એમને વર્લ્ડ સિનેમા જોયું કંઈ પણ. યા, સો હું ને મમ્મા વધારે ડિસ્કસ કરીએ કારણ કે અમારી ચોઇસીસ બહુ સિમિલર છે એમાં. અમે કંઈક સજેસ્ટ કરી શકીએ પપ્પાને. પપ્પા વુડ નોટ ટેલ કે એ નાનપણમાં બહુ કરતા હતા કે આ જુઓ, વન ફ્લૂ ઓવર ધ કુકૂઝ નેસ્ટ, આ જુઓ, ગોડફાધર જુઓ. તો ત્યારે એમને બહુ બતાવી એવી બધી. અત્યારે તો ઈ ડઝ નોટ રેકમેન્ડ એની ઓફ ધીસ અનલેસ અન્ટિલ ઇટ ઇઝ બ્રિલિયન્ટ અને એમને એવું થઈ ગયું હોય કે મારા વાત કરવી જ પડશે. બાકી તો એ બધું જ જોઈને બેઠો હોય પણ અમને ખબર ના હોય કે એમને આ પણ જોઈ લીધું, ઓ આ પણ જોઈ લીધું, એવું થયું મને. એમની સ્ટોરીઝ જોઈને બોયઝ પણ એમને જોઈ લીધું, મને ખબર નહોતી. તો આઈ વોઝ લાઈક વોટ યુ વોચ્ડ ઇટ? અને અહીંયા તો હું વાતો કરતી હતી કે ચમકીલા ઇમ્તિયાઝની સૌથી સારામાં સારી ગણાતી ફિલ્મ બધા કહી રહ્યા છે, જોવી પડશે મારે. તો કે જોઈ લીધી, સરસ છે. અને મેં કીધું ક્યારે? પણ એ જોઈ લે છે બધું. એટલે જોઈને પછી તમને એમને બહુ જ ગમ્યું હોય ને અમુક કે પછી ડાયરેક્ટ સ્ટોરી પર ચડાવી દે છે કે પછી તમને પહેલા કહે છે? સ્ટોરી હોય છે ભાઈ. એવું છે? હા, પહેલા સ્ટોરી પર કે મને બહુ ગમી, પછી એ કહે કે અમને કે સરસ હતી આમ. બટ ધેન ધ સ્ટોરી ઇઝ ઓલ્સો એટ ધ ટાઈમ જ્યારે અમે બધા સૂઈ ગયા હોઈએ, વેરી ઓનેસ્ટલી. અને એમની ફિલ્મ ત્યારે પતી હોય ને પછી ઊંઘવા જતા હોય, એટલે પહેલાં સ્ટોરી જ જોવાય. અમે બધા સૂઈ ગયા હોઈએ. એમને હમણાં એક સ્ટોરી મૂકી હતી, 61 વર્ષનો ટોમ ક્રૂઝ એની ફિલ્મના શૂટ માટે દોડી રહ્યો છે અને એમને એક નોટ લખી હતી. યાદ છે તમને? નથી યાદ? એટલે એ નોટ એવી હતી કે
આપણા હીરો તૈયાર થઈ જાઓ આવું કંઈક કરો નહીં ચાલે એમને એમ ઓહ શિટ એમને એવું લખ્યું હતું